जय माताजी दोस्तों, मिनी व्लॉग में तमारुं स्वागत है। हवानी शुरुआत थई गई अपनी कमळ सर्कल थी। नास्ता पानी लई लीधा ने पेपर बदलाई आव्या आपणे, क्योंकि पेपर बदल्या पछी ज एंट्री थाय। પછી પેપર બદલાવીને આવ્યા પેપર આપ્યા એટલે આપણી ગાડી થઈ ગઈ ખાલી કરવાનું ચાલુ, કેમકે બીજી એકેય ગાડી હતી નહીં આપણી સિવાય। આમાંથી આપણે 115 બોક્સ ઉતારવાના છે। 100 બીજો બધો માલ પાછો નારોલ જિંદાલમાં ઉતારવાનો છે। એટલે આપણે બે જણા નાસ્તો પાણી કરવા, નાસ્તા પાણીમાં જો ભજીયા અને ગાંઠિયા હતા। ભજીયા ગાંઠિયા ખાઈ અને આવી જાય આપણે અંદર બોક્સ ગણવા। બોક્સ ગણવા આવ્યા તો આપણે વિડીયો ઉતારી લીધો, કેમ કે આયા શું છે કે કેમેરાની કંઈ મનાઈ નથી, એટલે આપણે વિડીયો ઉતારી લીધો। આ રીતના જો મશીન મેકેલું છે। આ હવે ત્યાંથી પછી આવી જાય આપણે નારોલ જિંદાલમાં। જિંદાલમાં આપણે આવી ગયા તો જિંદાલમાં શું છે મોબાઈલ વિડીયો ઉતારવાની મનાઈ છે, એટલે આપણે બહારનો વિડીયો ખાલી ઉતારી લીધો, અંદરનો નહીં ઉતારીએ। પછી અંદર એન્ટ્રી કરીને વહી ગયા। પછી સીધા આવ્યા આપણે બહાર આવ્યા તો વાગી ગયા હતા 7:30। 7:30 વાગ્યા એટલે આપણે નીકળી ગયા જમવા માટે। આપણે જવાનું છે ચોકડીએ હાલીને જમવા। ચોકડીએ જમવા માટે નીકળી ગયા, પણ આ જો રોડનું કામ ચાલુ છે અમદાવાદમાં, કેમકે અમદાવાદમાં શું છે ટ્રાફિક જ રહેવું થાય, એટલે રોડ શું છે વધારો છે આટલો। પછી આ જો ટ્રાફિક ચોકડીએ ને મિનિમમ 2020માં અમદાવાદમાં 45 લાખ વાહન હતું, તો 2025માં કેટલું હોય તમે વિચારો। ને અમદાવાદ જેવું ટ્રાફિક મને ક્યાંય નથી લાગતું ગુજરાતમાં। બધા કરતાં વધારે ટ્રાફિક જો એક સિટીમાં હોય તો એ છે અમદાવાદ। પછી ત્યાંથી આપણે આવી ગયા દેવ હોટલે જમવા। દેવ હોટલે જમવામાં શું છે ગાંઠિયાનું શાક ને 4-5 પ્રકારના શાક હતા, પણ આપણે ગાંઠિયા અને અડદની દાળ બે વસ્તુ લઈ લીધી। બે વસ્તુ ખાઈ પીને પછી છેલ્લે ભૂંગળા બટાટા ખાઈ નાખ્યા। ભૂંગળા બટાટાની દાળ ભાત ખાઈ અને આપણા પાસે શું છે પગપાળા કરીને જવાનું છે ગાડીએ, એટલે પગપાળા કરીને આપણે નીકળી ગયા। આ પગી ગયા ગાડીએ પગીને આપણે હજી ઘડીક સૂઈ જવું છે। રાતે પાછું શું છે 11 વાગે આપણે નો એન્ટ્રીમાં ભરવા જવાનું છે, એટલે આવી ગયા આપણે ભરવા આપણે એવા દાણી લીમડા, મતલબમાં કાંકરિયા તળાવ પાસે એવા દાણી લીમડા આપણે ત્યાંથી 2 કેબિન ભરવાના છે। 2 કેબિન ભરીને પછી આપણે જવાનું છે। એમાં હાઇડ્રોવાળા પાસે શું છે હેલ્પર ભાઈ હતો નહીં, એટલે આપણે હેલ્પર બની જતા। એનો પટ્ટો હતો એ પટ્ટો કેબિનમાં નાખી દીધો વીંટવી, અને કેબિન ઊંચો કરી નાડી જો તો મેકી દે। એક મેકી દીધો, હજી એક મેકવાનું છે। પછી આપણે વિડીયો ઉતારી લીધો। હાઇડ્રાવાળા ભાઈએ પછી કંઈ ચા પાણીના પૈસા માંગ્યા નહીં, કેમ કે હું પોતે હેલ્પર હતો એટલે કંઈ ચા પાણીના માંગ્યા નહીં। પછી બીજો કેબિન ઊંચું કર્યું જોવો। કેબિન ઊંચું મેકવામાં ખાસ ધ્યાન રાખવું પડે, નહીં જો કંઈક પટ્ટો નીકળી ગયો કે તૂટી ગયો કે એવું કંઈ શું તો ભાર દેખાનો બેઠો આવે એટલે આગળનો 20-30 હજાર રૂપિયાનો કાચ ફોડી નાખે, એટલે હું ધીમે ધીમે મેકી દીધું। પછી પગી ગયા આપણે રામભાઈ વાળાની ત્યાં ચા પીવા ભેગા તો 1 વાગી ગયો હતો। ચા પાણી પી નીકળી જાય એટલે સીધો આપણે ઢોલેરા એક્સપ્રેસ રોડ પકડી લીધો। ઢોલેરા એક્સપ્રેસ રોડ એટલે પકડી લીધો કેમ કે આપણે ટૂંકો રસ્તો ન છે, આપણે કાંઈ ટ્રાફિક વેફમાં ક્યાંય જવું નહીં। પછી અધરાળે ટોલ નાકે ભેગા તો 3 વાગી ગયા હતા, એટલે 2 કલાકમાં આપણે અમદાવાદથી અધરાળે પહોંચી જઈએ। 2 કલાક આ ને 3 કલાક પીપાવને, એટલે 5 કલાકમાં આપણે મિનિમમ પીપાવથી અમદાવાદ પહોંચવામાં થાય, અને અમદાવાદથી પીપાવ પહોંચવામાં થાય। પછી અધરાળે આપણે ચા પાણી પી લીધા ટોલ નાકે, ચા પાણી પીને પાછી આપણે રવાના કરી। પછી આ જો આપણે લઈ લીધી હાની લઈ લીધી। હાની મને તો ભાવતી નથી, જોઈ કોને ઘરે ભાવશે એ। પછી હાની લઈને આપણે સીધા પગી ગયા ઘરે ભેગા વાગી જતા 6:30, એટલે 5.5 કલાક થઈ ગઈ આપણે અમદાવાદથી પીપાવામાં। અને મળીશું પાછા નવા વ્લોગમાં।